મોટા બાઈલા તને કહેવામાં આવે, સમજ્યા ને? તું ટોલ નાકે ઉભે ને તાળીઓ પાડ તો તું હારો લાગી. બાકી તું ઈ જ જણાવવા માંગા કે આમાં હે ને ગામ મોજ લે મોજ, બરોબર? તો તારે હે ને એ બધું તો પછી હે ને બાઈલા આપણે જો આય કરવું હોય ને આય તો આમાંથી હે ને પાણીનું ટીપું તો મારા કલેજા હે ને આપણી હાલમાં હે ને પોરબંદર માં વિવાદ હાલે. તો વિવાદ કેવાનો હાલે? જો આપણી પેલી વસ્તુ થાય કે કોઈનો વિવાદ કરવાનો શોખ ને કે કોઈનો આપણી રોસ્ટિંગ મારવાનો શોખ ને, બરોબર? પણ ઈ હે ને જો ગમે એનું રોસ્ટિંગ મારે ને તો કાયો કાઈ છોકરા હે ને ફેમિલી ઉપર વયા જાય. એટલે આપડી કાવ કહેવાનું કે આપડી અટાણે એક વિશે જ બોલીએ. મોટો બાયોલોજી છે ને ઓલો જીમ વાળો, એના વિશે જ આપડી બોલીએ. પાવડર પીવાળો હે ને મેં તમને કીધું હતું અગાઉ, પણ એના હાટું જ બોલીએ. બાકી બીજા કોઈ હારી આપડી પર્સનલ વાંધો ને આપડી એના હારી પર્સનલ વાંધો હે. તો હું તમને એટલું જ જણાવવા માંગા કે આજ કોક બિન દીકરીનું રોસ્ટિંગ કરવું ને કોકની આબરૂ આપડી હાથ નાખવો એવું જ થયું. આજે તમે જ વિચાર કરજો કે આજ તમારા જ ઘરમાં જો એવું કઈક થતું હોય તો તમને કેવી તકલીફ પડે. તો અટાણે કાં થાય છે ભાઈ હાલમાં કે ઈ નથી વિચારતા કે અમારા ઘરમાં કોક દી કાવું થાય. તો હાલમાં હે ને એવું વિચારે કે આપડી ખરાબ કોમેન્ટ મારીએ ને હારી હારી સલાહ દેવા. તો એવા ઘણા બધા માણસ હે. ઈ માણસને મારે એટલું કેવું જોઈએ કે તમે ખોટી સલાહ દેવા ન આવો. જો તમારાથી કઈ થાય નહીં ને તો તમે કોઈ કરો માં, ને કોઈની મદદ ન થાય તો મદદ ન કરો. મારા કલઈ જાવ, હું એટલું જ જણાવવા માંગા. તો હું તમને ઈ જ જણાવવા માંગા કે બિન દીકરીની તમે હે ને મદદતા કઈ નથી કરી શકતા તો તમે એવું કેવા હાટું કરો? મારા કલઈ જાવ કે કોકની ઇજ્જત જાય એવું તમે કામ કેવા હાટું કરો? તો આની હે ને એક ભાઈની કોમેન્ટ એવી આવી હતી કે આપડી બિન દીકરીઓ કે ભાગે નીકળ્યું કે, બરોબર? કે આપડી સમાજની તો એ કે તમે કે આવા કે સપોર્ટ કરો કે એની. તો હું ઈ જ વસ્તુ કહેવા માંગા કે ઈ બિન દીકરીઓ કાં ટૂંકા લુગડા પહેરીને વિડિયા બનાવતી હોય કે ગાયરું વાળા વિડિયા બનાવતી હોય કે ખરાબ વિડિયા બનાવતી હોય તો તમે એને કે હગો. પણ ઈ જો છોકરી મહેનત કરે ને જો એને આગળ વધવું હોય તો ઈ મહેનત કરે ને એટલે આગળ પૂગે ગઈ હોય તો તમારે આ બધું કરવાની મારા કલઈ જાવ કઈ જરૂર નથી. તો મારા કલઈ જાવ આપણી હે ને ઈ જ એટલું જ કહેવા માંગીએ કે તમે જે બિન દીકરીનો કરો ને વિરોધ કરાય એમાંય ના નહીં કે નોય કરાય. આપડી કીએ કે જોવું પડે હાસું ખોટું કે કોણ હારા ઈ હાલે સમાજમાં, કોણ હારા ઈ ને ચાલતું. હારા ઈ ઘણા ઈ ને ચાલતા. જો તમને એવો જ શોખ હોય તો આ ગેમોના જે કરે પ્રમોશન એના તમે વિરોધ કરો ને તો તમને ખબર પડે કે તમે ના ઓરિજિનલ ભાઈલા. બાકી તો અમને ખબર જ છે કે તું બાઈલો જ છે, બાઈલા, સમજ્યા ને? તારે કાં જરૂર હે ટોલ નાકે ઉભાની જરૂર હે મારા કલૈયા? હા, મોટા બાઈલા તને કહેવામાં આવે, સમજ્યા ને? તું ટોલ નાકે ઉભે ને તાળીઓ પાડ તો તું હારો લાગી. બાકી તું હારો નહીં લાગ મારા ભાઈ. હો કાંઈ બેહે જા તું મારા કલૈયા. હાડી બંગડી તને બધું દેખાડ્યું, તારા હાટું લેન રાખ્યું, પણ તું મને રૂબરૂ ભેગો થા તો હું તને પહેરાવા ને. તું કોક દીક રૂબરૂ ભેગો થા આપડી તો હું તને પહેરાવા રાજી જ છે. નાને જ પડતો કે તને નથી પહેરાવાના, તને જ પહેરાવાના હે, બીજાની નથી પહેરાવાના કોઈ. પર્સનલ તારા હાટું એવતા શિયાર જોર થઈ, તારા હાટું શિયાર જોર લેન રાખી, સમજો ને? બંગડી સુડલો મેકઅપ ને બધું તારા હાટું રાખ્યું મેં બાઈલા. તો બાઈલા તને જ પહેરાવાનું ફાઇનલી ફાઇનલ. ને તું પાછો એલો આઈ કેમેરો રાખે ને કેતો હોય ને કે આમ ને આમ ને આમ ને આમ. એ બધાની ખબર જ છે હો. તું ડોહ્યું ના અવાજ કાઢ કે ગમે એવાના અવાજ કાઢ, અમારા આગળ હમણે બધા આવડે, જાત જાતના અવાજ કાઢતા આવડે, બાઈઓ ના આવડે, છોકરીઓ ના આવડે. પણ અમારે એને જ કરવું. હમણે અમારા મા બાપ ના લક્ષણ એને સમજે ને કે છોકરીઓની કોકની બિન દીકરીઓ વિડીયો બનાવતી હોય તો એની કોપી મારીને એના નખરા પાડવા ને એની મેમેગરી કરવી ને એના શબ્દ વાપરવા ને કોકના કન્ટેન્ટ છોડવા ને એ બધું અમારામાં નથી આવતું. બાઈલા ઈ તારામાં જ આવે. આ બાઈલા વેળા તારા વેલા હર મૂકે દે, બરોબર? બાકી અમી ની તો તું કાંક વેલા મોડો બીજે તારી ઘેટી પીલાય જ જાય બાઈલા. તો આ બાઈલા વેળા હે ને જરાય હારા ને. ને બીજી વસ્તુ ઈ કે તું જીમમાં જા, હે તો તું જીમમાં જા ને બોડી બનાવે એટલે તને કે હું ગમે એની રસ્તામાં મારે લે કૂટે લે. તું એમ કે ઓલું વંશ વરની વંશ હમણાં એકતા બોલતા ન આવડે ભાઈ, અમે દેહી માણા રિયા. એટલે તું એમ કે ઇંગ્લિશ નો ગુજરાતીમાં હું ભાઈ તમને મિનિંગ કાં બધાઈ ની કે ઈ કે તું એકલો આવતો રે. તો હું એક જ એટલી જ તની વસ્તુ જણાવવા કે જે માણસ એમ કેતો હોય ને કે એકલો આવે લે ને આઈ કર ને આઈ કર, જે માણસ ની ગોતવો જ હોય ને એ માણસ ગમે ત્યાંથી ગોતેલી હો, ને ગમે ત્યાં બાજુમાં પૂગી આવે.
ને અડવારું માણા કોઈ દી વાતું ન કરે હો. અડવું હોય ને રૂબરૂ માં અડે જાય, સમજ્યા ને? એટલે હું તો નહીં કા કે અમારે શાંતિથી જીવવું ભાઈ. અમે આ બધું મૂકી દીધું, અમારે કઈ કરવું ને, અમે સુધરવાની લાઈન ઉપર હે. તો તું અહીંથી કરે નાંગરી કેવા હાટું કર. હું તને એમ કા તું રોસ્ટ તું મારો, તું કોકના રોસ્ટ ઘરના ફેમિલી ના મારો. જો તારા ઘર ફેમિલી ઉપર જાય ને ભાઈ, તાર તને ખબર પડે કે કેટલી તકલીફ પડે હો. એટલી તને કા કે હજી હું તારો સોપડો નથી ખોલતો. ઘણો બધો તારો સોપડો હે ને મને દેવા વાળા 1000 જણા તારે પાસે બેહવા વાળા હે ને, એમાંથી જ છે. એટલે હું તો ચેતવણી દેવા માટે આ વ્લોગ સ્પેશિયલ બનાવવા કે તું ડેકારો ખોટો ન કર ને ખોટા સ્ક્રીનશોટ ન કર. મને તો ખબર જ છે, તુંની ખબર હે કે હું કેટલો ટાઈમ થયા તને ઓળખા. એટલે તું આ બધું બંધ કર દે. હું તને એટલું જ કહેવા માંગા. બાકી તારો શેડો કઈ આવવાનો નથી ને તને મારા જેવો કોઈ માણસ ભટકો જ નહીં હોય. તું પછી માનસિક હોય કે ગમે હોય, મને કઈ ફેર પડતો જ નથી. હું કા લગન તારો વાહો નહીં મૂકા, શેઠ લગન તારો વાહો નહીં મૂકા. જ્યાં લગન તું અમારો વાહો નહીં મૂક ને ત્યાં લગન. બાકી તું આ તારા ખોટે ખોટા જે પેતરા કરે ને એ ખોટા તારા ખોટા પેતરા જ છે. અને કોક બિંદી કર્યું ને હેરાન કરવા ને એ પેલા મારા કલેજા. હું તો ખરાબ કઈ કેવા નથી માંગતો, પણ હું તો મોહબ્બત થી કા કે હે ને આપણા ઘરમાં માં બીન બધું હોય એટલે એ બધું સારું ન લાગે ને. આપડી હે ને આ બધું કરીએ ને જરાય સારું ન લાગે. એમાં આપડી આ છોકરા હોય તો આપણે વિરોધ જ કરવો હોય ને તો ખોટા કામ કેટલાય ચાલુ હોય, બરોબર? એ ખોટા કામ બંધ કરાવવા જવાય. હું કઈ કોઈનું નામ નથી લેતો ને કોઈના વિરોધમાં નથી બોલતો. ખોટા કામ ઘણા બધા ચાલુ હે તો ઈ તારે બંધ કરાવવાની જરૂર એવો શોખ હોય ને તો ઈ કર. જે અમુક ગાયરું વાળા વિડીયો બનાવે, અમુક ઘણા બધા ઓલા ડેકારા કરતા હોય, બરોબર? ઈ કર, બરોબર? બાકી તારે કોઈ ખોટી આ પિંજણ કરવાની જ જરૂર નથી. બાકી બાયલા તને પાડે તા દેહાજુ મૂકી તા નહીં, સમજે ને? મારું કામ જ હે, હું નવરો જ છે. તું એમ કે ને કે હું નવરો ને હું રોસ્ટર, તો હું તને ઈ સમજાવા કે રોસ્ટર કેને કહેવાય કે કોકની મેમેગરી કરે ને હારી રીતના ને હારા શબ્દ વાપરે ને એનું નામ રોસ્ટર કહેવાય ભાઈ. બાકી તું એમ કે રોસ્ટર માં તમને મણી રોસ્ટર માં ભાઈ બધી ખબર પડે ને. રોસ્ટિંગ કરવું હોય ને તો તું હારા શબ્દમાં ને હારા ઉપયોગ ઓલા કર, હારા શબ્દ વાપર તો તારા માટે સારું લાગશે. બાકી મારા કલેજા આ બધું સારું ન લાગે હો. બાકી તા તું હે ને બાઈલો જ છે ને બાઈલો જ રહેવાનો હે, સમજે ને? તને આખું ગામ બાઈલો કીએ. ભાઈ તારો સપોર્ટ કરવા વાળા હોય ને ભલી હોય એમાંય ના નથી પાડતો કે તને ભલી સપોર્ટ કરે, પણ કેટલો ટાઈમ એટલું યાદ રાખજે કે તારા ભેગા કોઈ નહીં આવે, હાયરી તારે કોઈ નહીં ઉભે. એ બધા હે ને કોમેન્ટમાં મીઠા મીઠા પંપ મારવા વાળા હોય. અહીં કરે ને પંપ અહીં જો દે જ દે. માણાનો ધંધો જ હે અટાણે, સમજાણું ને? કે સડાવવા વાળા જાજા હોય, સમજાવવા વાળા ઓછા હોય. એટલે બાયલા તને કાં કે બાયલા વેળા તારા મૂકે દે, જરાય તું હારો નથી લાગતો, સમજ્યા ને? તો બાયલા વેળા કરો. આઈ કે હું જીમ કરા નાઈ કરો, આઈ તું આઈ કરો બહુ હે. તું એમ કેતો હતો કે મુસરી નથી આવતી, તો બકરા દાઢી વાળા તારી બકરા જેવી દાઢી હે ને પકતી નો થા આઈ કરો આઈ. ઈ અમે મારા કલેજા અમે કરાવીએ, અમારા આગળ દાઢી કરાવવાના પૈસા હે, તારા આગળ દાઢી કરાવવાના પૈસા ને. એટલે તું બકરા જેવી દાઢી રાખે ને આઈ કરો. પછી ખબર હે ને કે આપડી કામ કરવું પડે, આઈ કરવું પડે આપડી. કઈ વાંધો નહીં, તમે બધા ભેગા એટલી ને હું એકલો એટલી ને કઈ વાંધો નહીં. પછી ખબર ને બીજી તારી મેમેગરી બીજું કામ કરતો હતો કે આ બધું તમે ખોટું કર્યું, મારે હજી કર્યું ને એ ખોટું કર્યું. તો એવું કરવું પડે ને. ભાઈડા માણસ ની જે અહીં કરતો હોય ને અહીં એને ન કરવું પડે ને. એ જે ભાઈડા માણસ ની કરવું પડે ને એની હે ને મારે તને કામ કેવું બાઈલા. તો પછી હે ને બાઈલા આપડી જો આઈ કરવું હોય ને આઈ તો આમાંથી હે ને પાણીનું ટીપું ન આવવું જોઈએ. ગમે આ લગન વાત પૂગે કે ગમે આ લગન જવું પડે આપડી, પણ બાઈલા આ ટીપા હે ને આખું ના નીકળવા ન જોઈએ હો. એ ભાઈડા ના કામ, સમજે ને? તારા જેવા બાઈલાવ ના કામ નહીં. તારા જેવા બાઈલાવ નું કામ હોય ખબર છે? સીતારામ, કેમ છો? મજામાં? મારા મિની વ્લોગ માં તમારું સ્વાગત છે. બસ ઈ જ તારી ઓકાત કઈ નહીં. તારી ઓકાત ખાલી હે ને એટલું જ કરવાની હે મારા ભાઈ, બાકી હે ને તારી કઈ ને. તો હું તું ઈ જ જણાવવા માંગા કે આમાં હે ને ગામ મોજ લે મોજ, બરોબર? તો તારે હે ને એ બધું કરવાની જરૂર ને. તું કરમાં અધુકી ન થામા. તું કાવ કે છોકરીઓ આવા વિડિયા બનાવે ને આવા બનાવે
પણ હું જ્યાં લગન દેખા ને ત્યાં લગન ના તારા છોકરીઓ ખરાબ વિડિયા ને જ બનાવ્યા, પણ તે બાયલા જેવા વિડિયા બનાવ્યા, સમજ્યા ને? તો ખરેખર થી તું બાયલો હે ને એ બધી પબ્લિક ની ખબર પડે ગઈ, સમજે કોણ? ને હું એટલું જ જણાવવા માંગા આજ મા બેન દીકરીની કે જો હું કોઈ ખરાબ રીતે બનાવતો નથી વિડીયો, અને હું તમને એટલું જ કહેવા માંગા કે હું હે ને બિન દીકરી ઉપર રોસ્ટિંગ થાય ને એટલે મારે બનાવવો પડે વિડીયો, બરોબર? બાકી હું કોઈ વિરોધ કરવાનો માણસ ને કે મને કોઈ વિરોધ કરવાનો શોખ ને, બરોબર? પણ આજ ખોટું થાય ને એટલે મારા ઘરમાંથી થયું ખોટું, મને કઈ ખબર નહોતી, મારા ઘરમાંથી ખોટું થયું, ઓશિતાનું સામું આવ્યું એટલે પછી મને ખબર પડી ને એટલે મેં આ માણસનો વાહો લીધો. બાકી મને કોઈ એવો શોખ જ નથી ને મને આ બધું છે ને કોઈની મેમેગરી કરવી ને કોઈના વિડિયા સોરેન બનાવવા ને કોઈના કન્ટેન્ટ છોડવા ને ઈ મારું કામ જ નથી ને મને બધું નથી ગમતું ભાઈ. તો હું એટલું જ જણાવવા માંગા કે એ વસ્તુ આપણી કરવી જ કેવા હાટું જોઈએ ભાઈ. તો હું કાં કે મહિલા પેલી વસ્તુ થઈ કે જો તને કોઈ કહેતું હોય ને કે આ વાહો મૂકી દીધે ને તું ચાલુ રાખ ને તો તું ઈ ભૂલે જાજે. વાહોતા તારો આજે નહીં મૂકા ને કાલે નહીં મૂકા. તું ગમે હોય ગમે ન હોય, તને ગમે એનો સપોર્ટ હોય કે તારા ગમે સપોર્ટ દેવાવાળા હોય, તને શૂટ છે તો હું તને એમ કહા કે તને ગમે સપોર્ટ દેતા હોય પણ તારો વાહો નહીં મૂકા. મારે કોઈ બીજા આઈડી વાંધો નહીં, પણ તારે આઈડી મારે પર્સનલ વાંધો હે, સમજ? કે તું કેતો હતો ને કે તારી માઈ આઈ કર્યું ને આઈ કર્યું ને, પણ પેલા આપણા ઘરનું જોવાય. મારે કલેજા ખબર હે ને 10 ની નોટ ખિસ્સામાં ન હોય. હાલમાં હું બધાય ની કહા કે ગમે ત્યાં ઉભો રાખે ને ચેક કરે લીજો, 50 કે 100 ની નોટ નો નીકળે એના ઘરમાં. 110% ની વાત લખે ને તમને દે દઉં કે એના ખિસ્સામાં. ઘરમાં સોરીઓ ભાઈ, ઘરમાં હું નથી બોલતો, બરોબર? આજ કોકની મા બીન હોય, મારી મા બીન હે એટલે સોરી ભાઈ, ઘરનું નથી કેતો, પણ એના ખિસ્સામાં તમે ગમે ત્યાં રસ્તામાં ઉભો રાખો ને તો 50 કે 100 ની નોટ નહીં મળે એના ખિસ્સામાં. સિગરેટ પીવાના કોક આગળ માણસ ની માગવા પડે તો ઈવા ડોર કરવા ને ઈ ખોટું, બરોબર? પછી કાવ કેવાય કે બધું હે ને આપણા ઘર બધું ઘરનું જોઈએ. માગે ભીખે ને ઘણું બધું તું ભેગું કરો ને ઘણું બધું ઉપયોગ કર, એ માગવા ભીખવામાં ના જવું જોઈએ મારા કલેજા. ને તું વિરોધ ખબર હે ને તને સ્કોર્પિયામાં પૂર્યો તો, ઈટા તું કે બધાય ની કે તને કીડી સ્કોર્પિયામાં પૂર્યો તો અને કાં પૂર્યો તો મારા કલેજા હરીતા ખબર હે. પણ મારે કેવા હતું કે તારી આબરૂ ને જ પાડવી, હજે તને હું મોકો દા કે તું સુધરે જા ને તારે આપી તમને એમ લખે ને કે તું સુધરે ગો તો બરાબર છે, પણ બાકી સુધરી નહીં તો તારા બહુ બુરા હાલ આવી છે મારા કલેજા. ને તું જીમ માં જઈને આઈ ફોટા પડાય ને આઈ કર ને બોડી દેખાય ને કઈ નથી થતું ભાઈ. કલેજું જોઈએ, કલેજાની કિંમત છે, બરોબર ને? તું એકલા અડવાનું કે ને તો હું મારા કલેજા વધારે પૂરતો ગામમાં એકલો જ હોય અને 24 કલાક લગડ હું બહાર જ હોય મારા કલેજા. રાઈતે એક મારે ઘેર હુવા જવું પડે, મારા માનું મારા બાપનું માન રાખવું પડે. તારા નહીં જીતા ને કે હું માન ન રાખા, બરોબર? મારે માન રાખવું પડે ને મારા ઘરની આબરૂ અમારે જોવી પડે. એટલી હું જે ઘણું બધું આગળ મારા મા બાપ ને હિસાબી નેત વધે હકતો, મારા મા બાપ મને ના પાડે ને એટલે મિત્રો હું ઘણું બધું સોપડા નેત ખોલે હકતો. ને આપણી કોકની માની બિનની ઇજ્જત ઉખેડવી હોય ને તો આપડી કામ કે ભાઈ કે મોંમાં આંગળી નાખવી પડે ને બોલાવતા હોય ને ધરાર તો બોલવું પડે. આપણી મજબૂરી હોય ને તો બોલવું પડે. બાકી છે ને હું કોઈની મા બેનની દીકરીની ઇજ્જત લેવાનો માણસ જ ને એ બધું મને ને જ ગમતું, સમજો ને તમે? આ બધાનું કામ હે ધરાર મોંમાં આંગળી નાખે ને બોલાવવા ને જે હદ બહાર જાહે ને તો તમને ઘણું બધું મારા કલાઈ જાવ હે ને મિત્રો. હું જણાવી ઘણા બધા મારા આગળ રિપોર્ટ છે, એના બધા આખા ઘરના રિપોર્ટ છે, પછી કામ કરે કઈ રીતના એનું તંત્ર હાલે એ બધું મારા આગળ રિપોર્ટ છે. એટલે હરેક રિપોર્ટ તમને હું આપી, તમે મારો વ્લોગ સ્ક્રિપ્ટ કર્યા વગર જોજો ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને એની જોજો. તમે સબસ્ક્રાઇબ કરી દીજો, લાઈક કરજો, ફોલો કરજો, બરોબર? મારા કલાઈ જાવ ને મારે પેલી વસ્તુ કે હું ઝીણો પતલો ગમે એવો હે, હું કોઈના વિરોધમાં નથી જાતો કે કોઈના ભરા પાણીમાં નથી ઉતરતો મિત્રો. એટલે આપણે સપોર્ટ કરે, ઘણા બધા વ્યક્તિ સપોર્ટ કરે, એ સપોર્ટ કરવાના હું આભાર માના ને મને એમ થાય કે ના મારી ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી, યુટ્યુબ ફેમિલી મને ફૂલ સપોર્ટ કરે ને ફૂલ સાથ દે. એવો તમે સાથ દીધા રાખો ભાઈ તો ઘણા બધા ખોટા કામ થાય એ આપડી બંધ કરાવવા ગયા. જો તમારો સપોર્ટ છે તો જ બંધ કરાવે છે, બાકી કઈ નહીં થાય મારા કલેજા. હજે તો શરૂઆત છે,
ટ્રેલર ચાલુ થયું, પિક્ચર તા બાકી છે, સમજો ને તમે. એટલે હજી ઘણું બધું તમારે જોવાનું છે, ઘણા બધા નવા નવા રિપોર્ટ લેવાના છે. ઈ એમ કહે કે હું ખોલ ન દા તો હું ખોલ દેવાનો માણસ ને મારા કલાઈ જાવ, હું ખતરનાક જ છે. આપડી બધું મૂકી દીધું, સમજો ને. આપણા મા બાપ થી આપડી થોડીક કામ આપણા મા બાપ ની આબરૂ હોય, આપણા મા બાપ ની કાંક નીકળે ને બેહવું હોય, ઉઠવું હોય, તો આપણા બાપ ની કોક એમ કે જાય કે તારો દીકરો આય ક્યાંય, તો ઈ હે ને આપડી ને જ ગમતું ભાઈ, સમજો ને. મારી માની કોક કે જાય ને કે તારો દીકરો આય ક્યાંય, તો મને નથી ગમતું ભાઈ. મારી મા બાપ ની હે ને આબરૂ રાખે ને વાત કરવી પડે, એટલે હું ઘણા બધા ખુલાસા ને જ કરી શકતો તમારે સામે. પણ જો ઈ પણ હદ બહાર જાય ને, મારા પપ્પા ને મારી મમ્મી મને કીધું કે હદ બહાર જાય ને તો તું વટાઈ જાય, વાંધો નહીં કહી દીજે ભાઈ, વાંધો નહીં, અમે જવાબ દે દી પબ્લિસિટી ની. એટલે હું એટલું જ જણાવવા માંગા કે ભાઈ સુધરાઈ જાવ નકર ખોવાઈ જાઓ. તો હું તમને હાલો ઈ જ કા કે એવું ભૂલતા નહીં, સ્ક્રિપ્ટ કર્યા વગર આપણા વ્લોગ ની આખો જોજો. આપણે મળ્યું તો બાઈલા બીજા વ્લોગ માં તૈયારી રાખજે, ડેન્જર આવી. આ કઈ ને થયું હજે બીજો ફૂલ ખતરનાક આવી બાઈલા. બાય બાય બાઈલા.